ભગવાન સૌથી મોટા છે। એકવાર દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું। કોક ગદાથી તો કોક ધનુષ બાણથી, કોક ભાલાથી તો કોક મથ્થમ મથ્થા આવીને લડતા હતા। તેમાં કેટલાકના હાથ કપાયા તો કેટલાકના પગ કપાયા, કેટલાકના માથા વધેરાયા તો કેટલાકને તો રથ સાથે કચ્ચર ઘાણ નીકળી ગયો। આ ઘમાસાણ લડાઈમાં દાનવોએ જરાય મચક ના આપી। અંતે દેવો હારવા માંડ્યા। તેથી સૌ ગભરાયા, ગયા ભગવાન પાસે કે મુશ્કેલીમાં ભગવાનના આશીર્વાદ મળે તો આપણી જીત થાય। દેવોને ભગવાનના આશીર્વાદ મળ્યા અને તેઓ જીત્યા। વિજયની ખુશાલીમાં મિજબાની ગોઠવી, સૌને બોલાવ્યા પણ ભગવાનને જ ભૂલી ગયા। સૌ દેવો નવા નક્કોર રંગબેરંગી કપડાં પહેરીને આવવા લાગ્યા। જાત જાતનું ખાવાનું અને ભાત ભાતનું પીવાનું। સૌ જમતા જાય, શરબત પીતા જાય અને લડાઈમાં પોતે કરેલા પરાક્રમોની ડંફાસ મારતા જાય। આપણો વિજય, આ આપણો વિજય, આ આપણી જીત એમ બણગા ફૂંકતા સૌ આનંદમાં મશગુલ હતા। ત્યાં જ એક વ્યક્તિ આવી ચડી। તેણે અગ્નિદેવને કહ્યું, મારે આ એક તણખલું બાળવું છે, મારું આ કામ તમે કરી આપશો? આ સાંભળી અગ્નિદેવે કહ્યું, અરે મૂર્ખ, તને મારી તાકાત ખબર છે? હું તો આખા ને આખા જંગલ બાળી નાખું, તારું આ તણખલું સીવી સાથમાં। આમ કહી તેમણે ઘણું જોર કર્યું, પણ તણખલું બળ્યું નહીં। અગ્નિદેવ તો બિચારા શરમાઈ ગયા। ત્યાંથી પેલી વ્યક્તિ ઉપડી વાયુદેવ પાસે અને કહ્યું, વાયુદેવ, મારે આ તણખલું ખસેડવું છે, તમે તે ખસેડી આપશો? વાયુદેવ તો આ સાંભળતા જ સુસવાટો મારતા હોય એમ તાડુક્યા, અરે મૂર્ખા, તું મને ઓળખે છે? હું તો મોટા મોટા પર્વત નહીં ફંગોળી નાખું ને ઊંચા ઊંચા ઝાડને પૃથ્વીમાંથી ઉખેડી નાખું, તો આ તણખલું ખસેડવામાં કઈ મોટી ધાડ મારવાની છે? આમ કહી તેમણે પણ જોર કર્યું, છતાં તણખલું ટસનું મસ ન થયું। વાયુદેવ પણ શરમાઈને ખૂણામાં જઈ ઊભા રહી ગયા। ત્યાં જ પેલી વ્યક્તિ ગાયબ થઈ ગઈ। તે જગ્યાએ ઉમાદેવી પ્રગટ થયા। તેમણે દેવોને કહ્યું, જુઓ દેવતાઓ, તમારામાં તો એક તણખલું બાળવાની કે હલાવવાની પણ શક્તિ નથી। ભગવાનના આશીર્વાદથી જ તમે જીત્યા હતા, પરંતુ તમે વિજયના ઘમંડમાં તેમને જ ભૂલી ગયા। હમણાં જે વ્યક્તિ આવી હતી તે ભગવાન પોતે જ હતા। આ સાંભળતા જ સૌને પોતાની ભૂલ સમજાઈ। બધા દેવોએ ભગવાનની માફી માંગી। બાળમિત્રો, આપણા બધામાં ભગવાન જ સૌથી મોટા છે, તેઓ જ શક્તિશાળી છે। ભગવાનથી જ આપણા બધા કામ સફળ થાય છે, માટે એમને કદી ન ભૂલવા જોઈએ, તેમને જ જીવનમાં આગળ રાખવા જોઈએ। ભગવાન સૌથી મોટા છે।